રોજ રોજ બાળકોને લંચ બોક્સમાં શું આપવું એ મોટો પ્રશ્ન હોય છે. તો ચાલો આજે એક મસ્ત મજાના હેલ્ધી એવા હાંડવા વોફલ્સ બનાવીએ. આ વોફલ્સ લાંબા સમય સુધી ક્રિસ્પી રહેતા હોવાથી ખાવાની એકદમ મજા પડી જાય છે. સાથે એક ટમેટાની સાલસા જેવી ચટપટી ચટણી પણ બનાવીશું. આમે આપણા ગુજરાતી ઘરોમાં ઢોકળા અને હાંડવા જેવી વાનગીઓ હાલતા બનતી હોય છે. તો બાળકોને કંઈક અલગ નવું બનાવીને આપશો ને તો એમની હેલ્થ પણ જળવાશે અને બહારના ફૂડ પેકેટની આદત છૂટી જશે. તો વોફલ્સ બનાવવા માટે સૌથી પહેલાં 1 કપ સેટ કરી લેવાનો છે. 1 કપ ચોખા લેવાના છે. કણકી ચોખા પણ લઈ શકો અને આખા ચોખા પણ લઈ શકો. સાથે અડધો કપ ચણાની દાળ લેવાની છે અને એનાથી અડધી અડદની દાળ લેવાની છે. અહીંયા તમે કોઈ પણ દાળનો ઉપયોગ કરી શકો છો. હવે બધી વસ્તુને મિક્સ કરીને ચોખ્ખા પાણીએ 2 થી 3 વખત ધોઈ લેવાની છે. જ્યાં સુધી ડહોળું પાણી નીકળે ત્યાં સુધી ધોઈ અને એને ડૂબાડૂબ પાણીમાં પલાળી દઈશું. તો 3 થી 4 કલાક માટે પલાળવાની છે. તો ઢાંકીને રાખી દઈશું. હવે 4 કલાક પછી દાળ અને ચોખા સારી રીતના પલળી ગયા છે. આ બધું પીસી લેવાનું છે. અહીં થોડું પાણી વધારે છે તો જરૂર પૂરતું પાણી રાખીને મિક્સરમાં આ બધું ઝીણું જ પીસી લઈશું. હવે મિક્સરમાં પીસી લીધું છે તો એ જ બાઉલમાં ફરી બેટરને રાખી દઈશું. આ બેટરમાં આથો લઈ આવવાનો છે, પણ જો તમારે આથા વગર ઇન્સ્ટન્ટ જ બનાવવા હોય ને તો પાણીના બદલે દહીંનો ઉપયોગ કરવો. ખાટા દહીંનો ઉપયોગ કરવો એટલે સરસ થાય. હવે ઢાંકણ ઢાંકીને પ્રીહીટ કરેલા માઇક્રોવેવમાં 7 થી 8 કલાક રાખી દઈશું. અત્યારે ઠંડી છે એટલે માઇક્રોવેવને પ્રીહીટ કરીને એમાં બાઉલને રાખી દઈશ તો 7 થી 8 કલાકમાં સરસ આથો આવી જશે. તો 8 કલાક પછી આમાં સરસ આથો આવી ગયો છે. તમે જોઈ શકો છો બેટર ફૂલી ગયું છે. અત્યારે વાતાવરણમાં ઠંડી છે ને એટલે આથો આવતા થોડી વાર લાગશે. ઉનાળામાં જલ્દી આવી જતો હોય છે. હવે બેટરને એકવાર મિક્સ કરી લઈએ. અહીંયા બેટરની કન્સિસ્ટન્સી એકદમ બરોબર છે એટલે પાણી ઉમેરવાની જરૂર નથી. તો બધા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી જેવી હળદર, અડધી નાની ચમચી લાલ મરચું પાવડર અને થોડા લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યારબાદ એક નાના વાસણમાં 3 ચમચી જેવું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી રાઈ અને અડધી નાની ચમચી જીરું ઉમેરીશું. 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું. સાથે 2 ઝીણા સમારેલા મરચાં અને અડધો ઇંચ આદુના ટુકડાને પણ ઉમેરી દઈશું. ગેસ બંધ કરી આ તેલમાં અડધી ચમચી જેવા તલ ઉમેરી દેવાના છે. તલ તરત ફૂટવા લાગે છે એટલે છેલ્લે ઉમેરવા. હવે આ વઘારને મસાલા ઉપર રેડી દઈશું. હવે વોફલ્સ એકદમ સોફ્ટ થાય એના માટે અડધી નાની ચમચી જેવા બેકિંગ સોડા ઉમેરીશું. આ તો ખાસ ઉમેરવાના, એનાથી વોફલ્સ એકદમ ક્રિસ્પી અને સાથે સોફ્ટ થશે. હવે બધું જ મિક્સ કરી લેવાનું છે. આ બેટરમાં તમારે કોઈ પણ વેજીટેબલ્સ ઉમેરવા હોય ને તો પણ ઉમેરી શકાય. વેજીટેબલને ક્રશ કરીને અથવા તો ઝીણા ઝીણા ચોપ કરીને ઉમેરી શકાય. હવે સાથે 2 ચમચી જેવો શેકેલા શિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું. એનાથી એકદમ સરસ લાગે છે. હવે બધું મિક્સ કરીને બેટરને ઢાંકી સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં એક ચટણી પણ બનાવી લઈએ. તો ગેસ ઉપર જારી મૂકી દીધી છે અને હવે 2 ટમેટા ઉપર તેલ લગાવીને આ જારી ઉપર ગોઠવી દઈશું. ટમેટા ઉપર તેલ લગાવીશું ને એટલે એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવશે. સાથે 2 મીડિયમ તીખા મરચાં લેવાના છે. જો તમે બાળકો માટે જ બનાવી રહ્યા હોય ને તો મરચાંને સ્કીપ પણ કરી શકો છો અથવા તો ઓછા તીખા મરચાં હોય ને એવા લેવાના. બંનેને શેકી લઈશું. મરચાં છે ને એ તરત જ શેકાઈ જશે એટલે એની સાઈડ ફેરવતા જઈને થોડા ઘણા શેકાઈ જાય એટલે એને ગેસ ઉપરથી ઉતારી લઈશું. ટમેટાને થોડી વાર લાગશે. ટમેટાને ફેરવતા રહેવાનું છે. અહીંયા ટમેટાની સાઈડ ફેરવતા રહેવી. બધી બાજુથી શેકાઈ જાય ને એટલે ઉપરની સ્કીન નીકળી જશે અને ફાટી જશે. બસ એવું થઈ જાય એટલે ટમેટાને નીચે ઉતારી લઈશું. તમને ખબર પડી જશે કે ટમેટા શેકાઈ ગયા છે. જો ચારેય બાજુથી કાળા થઈ જાય એટલે એને નીચે ઉતારી લઈશું. તો બસ હવે ગેસને બંધ કરી દઈશું. ઉપર તેલ લગાવ્યું હતું એટલે ટમેટામાં સ્મોકી ફ્લેવર આવી ગઈ છે. આ ચટણી તાજે તાજી જ ખાવાની મજા આવે છે. બનાવીને રાખવાની નથી હોતી. તો જ્યારે ખાવી હોય ત્યારે બનાવી લેવાની. હવે મરચાંના નાના ટુકડા કરી લીધા છે. સાથે ટમેટાની સ્કીનને પણ કાઢી લઈશું. જો એકદમ સરળતાથી નીકળી જાય છે. તો બસ આવી રીતના બંને ટમેટાની સ્કીનને ઉતારી લઈશું. હવે ટમેટાને ચોપ કરવાના છે. તો એક ચોપરમાં બંને ટમેટાને ઉમેરી દઈશું. ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે એટલે કટકા કરવાની જરૂર નથી. સાથે મરચાંને પણ ઉમેરી દઈશું. અહીં મિક્સરમાં તમારે નહીં વાટવાનું, નહીંતર એકદમ પેસ્ટ થઈ જશે. તો અહીંયા ચટણીનું ટેક્સચર કોર્સ રહે એ રીતના ચોપ કરી લેવાનું છે. તો જુઓ એકદમ સરસ રીતના ચોપ થઈ ગયું છે બધું. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 નાની ચમચી ખાંડની ઉમેરીશું અને થોડું એવું લીંબુ નીચવીશું.
આ ચટણી પાણીવાળી હોય ને એટલે ક્રિસ્પી વોફલ ભેગી ખાવાની મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, અહીં આ ચટણી તૈયાર થઈ ગઈ છે. છેલ્લે આપણે કોથમીર ઉમેરીશું જેથી ચટણીમાં સુગંધ સરસ આવે. તો ફ્રેન્ડ્સ, આ ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે વોફલ બનાવવા માટે વોફલ મેકર લેવાનું છે. વોફલ મેકરને ચાલુ કરી દઈશું અને એની બંને સાઈડ ઉપર તેલ લગાવી લઈશું જેથી વોફલ એકદમ ક્રિસ્પી પણ થાય અને સરળતાથી નીકળી જાય. તો બંને સાઈડ ઉપર તેલ લગાવી દીધા પછી થોડા એવા તલ ઉમેરીશું. તલથી વોફલ છે ને દેખાવમાં સરસ પણ લાગશે અને ક્રન્ચી લાગશે. હવે બેટરને વોફલ મેકરમાં રાખી દઈશું. જેટલું સમય એટલું રાખવાનું છે. અહીંયા મેં 2 ચમચા જેવું બેટરને ઉમેરી દીધું છે. બહુ વધારે પડતું ના ઉમેરવું કારણ કે હજુ આ બેટર થોડું ઘણું ફૂલશે એટલે સર્કલમાં આવી જાય એટલું જ બેટર ઉમેરવાનું. હવે ઉપર તલ છાંટીને વોફલ મેકરને બંધ કરી દઈશું અને 6 થી 7 મિનિટ પછી વોફલ તૈયાર થશે. વચમાં એને ઓપન કરવાની કોશિશ ના કરવી, નહીંતર વોફલ બગડી જશે. હવે 6 થી 7 મિનિટ થઈ ગઈ છે અને તમે ખોલીને જોઈશો તો વોફલ સરસ તૈયાર થઈ ગયું છે. વોફલ તૈયાર થઈ જાય એટલે તમે એને ઉપાડવાની કોશિશ કરો તો એ તરત જ નીકળી જશે. તો આ વોફલ એકદમ પરફેક્ટ બની ગયું છે. જો એકદમ ક્રિસ્પી થયું છે. સાઈડની જે કિનારી છે એને તમે અલગ કરી શકો છો. તો ગોળ એકદમ પરફેક્ટ વોફલ તૈયાર થઈ જશે. તો હવે બીજું વોફલ પણ આ જ રીતના તૈયાર કરી લઈશું. તો બંને સાઈડ વોફલ મેકરમાં તેલ લગાવી તલ છાંટીને બેટરને વોફલ મેકરમાં રાખી દઈશું. ઉપર પણ થોડા તલ છાંટી બંધ કરી દઈશું. હવે 6 થી 7 મિનિટ આમ જ રાખીશું, ત્યાં સુધીમાં કૂક થઈ જશે. હવે જેમની પાસે વોફલ મેકર નથી તો એમાંથી હાંડવો પણ તૈયાર કરી શકે છે. તો કડાઈમાં 2 ચમચી જેવું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે થોડી એવી રાઈ અને જીરું પણ ઉમેરીશું. દેખાવમાં સરસ લાગે એટલે થોડા તલ અને લીમડાના પાનને પણ ઉમેરીશું અને બેટરને રાખી દઈશું. 3 ચમચા જેવું બેટરને ઉમેરીશું. ગેસની ફ્લેમને હવે લો કરી નાખવાની છે. એકદમ લો ફ્લેમ ઉપર જ આ હાંડવાને કૂક કરવાનો છે. 3 ચમચા જેવું ઉમેરી દીધા પછી હવે ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ ચડવા દઈશું. ત્યાં સુધીમાં બીજું વોફલ પણ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ થયું છે, સાથે ક્રિસ્પી. તો ફ્રેન્ડ્સ, આવી રીતના તમે વોફલ બનાવી શકો છો. આવી રીતે બનાવેલું વોફલ લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી રહે છે. હવે હાંડવાને પણ જોઈ લઈએ. તો લો ફ્લેમ ઉપર હાંડવો છે એ સરસ કૂક થઈ ગયો છે અને હવે એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો જુઓ એકદમ સરસ રીતના ક્રિસ્પી બની ગયો છે. હવે નીચેની સાઈડથી પણ ક્રિસ્પી થાય એ માટે થોડું તેલ ઉમેરી ઢાંકી કૂક થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતના બાકી રહેલા બેટરમાંથી વોફલ કે હાંડવો બનાવી શકાય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ખાસો એવો ટાઈમ થઈ ગયો છે વોફલ બનાવ્યાને, છતાં પણ એકદમ ક્રિસ્પી સાઉન્ડ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થયા છે. સાથે આપણે કડાઈમાં મૂકેલો હાંડવો પણ તૈયાર થઈ ગયો છે. જુઓ નીચેની સાઈડથી પણ એકદમ સરસ રીતના કૂક થઈ ગયો છે. હવે આ હાંડવાને ઉતારી લઈશું. આ વોફલને હું ટમેટાની ચટણી સાથે સર્વ કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ વોફલ અને ચટણીની રેસીપી કેવી લાગી? આ વોફલ એકદમ ક્રિસ્પી છે ને એટલે ટમેટાની ચટણી સાથે એકદમ સરસ લાગે છે. તો તમે આ એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.